સાંભળો આરણા ગામની અંદર માંગરોળ તાલુકા કક્ષાનો 76મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવા જઈ રહી છે અને આપણા માટે બહુ મોટી ખુશીની બાબત છે કે આખા માંગરોળ તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય પર્વની ઉજવણી આપણા ગામમાં થવા જઈ રહી છે અને એ પણ આપણા ગામની મુખ્ય પ્રાથમિક શાળા આરણા પેસેન્જર શાળાના વિશાળ ગ્રાઉન્ડની અંદર આવતીકાલે સવારે 9 વાગે માંગરોળ તાલુકાના મામલતદાર પરમાર સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે। એટલે આપણી ફરજમાં આવે છે કે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણે બધાએ ઘરમાંથી સવારના વહેલા ઉઠી અને તૈયાર થઈ અને આ રાષ્ટ્રીય પર્વની અંદર આપણે સહભાગી થઈ યા ધ્વજવંદન પછી વિશેષ જે કામગીરી થઈ છે એને ઇનામ આપવામાં આવશે, બાળકોના પ્રોગ્રામ રજૂ થશે અને વિશેષ ડંબેશના જે દાવ છે એ બાળકો જે તમારી સમક્ષ એ રજૂ કરી બતાવશે। એટલે આપણે ફરજમાં આવે છે કે આપણે દરેક નાગરિકો છે સવારના પૂરમાં તૈયાર થઈ અને આરણા પેસેન્જર શાળાના વિશાળ પટાંગણમાં આપણે હાજર થઈ। ચલો હવે આગળ વધી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વ આ આપણું પ્રજાસત્તાક પર્વ છે 76મો રાષ્ટ્રીય પર્વ છે અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી આપણા આરણા ગામની મુખ્ય પ્રાથમિક શાળા આરણા પેસેન્જર શાળામાં થવા જઈ રહી છે અને આવતીકાલે જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે એ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આપણા ગામમાં થવા જઈ રહી હોય તો આપણા બધા માટે બહુ મોટી ખુશીની બાબત છે કે તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી આપણા આરણા ગામમાં થવા જઈ રહી છે। આવતીકાલે 9 વાગે માંગરોળ તાલુકાના મામલતદાર શ્રી પરમાર સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે, બાળકો દ્વારા એ નવા જે સાંસ્કૃતિક પ્રોગ્રામો રજૂ કરવામાં આવશે, બાળકોના ડંબેશના દાવ રજૂ કરવામાં આવશે અને વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવશે। એટલે તમામ ગ્રામજનોને વિનંતી કે આવતીકાલે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બધા પોતાના ઘરોમાંથી સવારે તૈયાર થઈ અને રાષ્ટ્રીય પર્વમાં સહભાગી થવા માટે એ બધાને નિમંત્રણ કરવામાં આવે છે। ચલો ભારત માતા કી ભારત માતા કી। અને બીજા કોણ છે નારાવાળા આવી જાઓ। આરણા પેસેન્જર શાળામાં થવા જઈ રહી છે આપણા ગામના લોકો માટે બહુ મોટી ખુશીની બાબત છે કે આ ઉજવણી આખા માંગરોળ તાલુકા કક્ષાની ઉજવણી છે અને માંગરોળ તાલુકાના મામલતદાર પરમાર સાહેબના હસ્તે આવતીકાલે ધ્વજવંદન કરવામાં આવશે। એટલે આપણી ફરજમાં આવી છે કે તાલુકા કક્ષાનો જ્યારે પર્વ હોય કે ગ્રામ્ય કક્ષાનો પર્વ હોય પણ આ રાષ્ટ્રીય પર્વ છે અને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણે બધાએ ગ્રામજનો સવારના પરમાં નાહી ધોઈ તૈયાર થઈ વ્યવસ્થિત થઈ અને આ રાષ્ટ્રીય પર્વમાં આરણા પેસેન્જર શાળાના પટાંગણમાં બધાને આવવા માટેનું જાહેર નિમંત્રણ આપવામાં આવે છે। હાલો બોલો। चलो बीजा कोई नारा मांगવાનું છે મારે આવું સાહેબ હું આવું ચાલ તો આવી તો આવી સાહેબ મારી રીવ કઈ પેલા બોલો રવિવાર ખાલી આટલા જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન સાહેબ મારે પણ સાહેબ મારે પેપ્સી થમ્સ અપ કોકા કોલા અંગ્રેજો કા ભૂકા બોલા પેપ્સી થમ્સ અપ કોકા કોલા અંગ્રેજો કા ભૂકા બોલા પેપ્સી થમ્સ અપ કોકા કોલા અંગ્रेजों का साहब હું આવું સાહેબ મારે સાહેબ મારો आधी रोटी खाएंगे देश को बचाएंगे आधी रोटी खाएंगे देश को बचाएंगे आधी रोटी खाएंगे देश को बचाएंगे इंकलाब
એની ઉજવણી આપણા આરણા ગામમાં માંગરોળ તાલુકા કક્ષાની ઉજવણી થવા જઈ રહી છે અને આપણા ગામના લોકો માટે બહુ મોટી ખુશીની બાબત છે કે માંગરોળ તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય પર્વની ઉજવણી આપણા ગામમાં થવા જઈ રહી છે. આવતીકાલે માંગરોળ તાલુકાના મામલતદાર પરમાર સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. બાળકો દ્વારા નવા જે સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવશે. બાળકો તરફથી ડંબેસના જે દાવ છે રજૂ કરવામાં આવશે અને વિવિધ કૃતિઓ છે એ આવતીકાલે રજૂ કરવામાં આવશે. એટલે આપણા ગ્રામજનોને ખાસ વિનંતી કે આવતીકાલના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે એ બધા જે ગ્રામજનો છે એ આરણા પે સેન્ટર શાળાના મુખ્ય મેદાનમાં આવવા માટે બધાને જાહેરમાં નિમંત્રણ આપવામાં આવે છે. એટલે એના સિવાયના બીજા કોઈને નારામાં કોણ છે? એના સિવાયના બોલી ગયા, એના સિવાયના આવી જાઓ, ત્રણક આવી જાઓ, કોઈને બોલવું હોય તો બસ. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा. આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. મારી જ બોલવાનું. आधी रोटी खाएंगे, देश को बचाएंगे. आधी रोटी खाएंगे, देश को बचाएंगे. आधी रोटी खाएंगे, देश को बचाएंगे. સરસ, ચાલો હવે આપણે આગળ વધીએ. આરણા ગામમાં થવા જઈ રહી છે અને આપણા માટે એક બહુ મોટી ખુશીની બાબત છે કે આરણા ગામમાં માંગરોળ તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય પર્વની ઉજવણી આપણા ગામમાં થવા જઈ રહી છે અને માંગરોળ તાલુકાના મામલતદાર પરમાર સાહેબના હસ્તે આવતીકાલે ધ્વજવંદન કરવામાં આવશે. માંગરોળ તાલુકાની અંદર પોલીસ કમાન્ડો અને દરેક કર્મચારીઓ છે આવતીકાલે અહીંયા હાજર રહેવાના છે. એટલે આપણી ફરજમાં આવે છે કે આપણે પણ આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હાજર રહી અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં સહભાગી થઈ. એટલે બધાને જાહેરમાં નિમંત્રણ આપવામાં આવે છે. હાલો, નારા માટે કોણ છે? હું અહીંયા લાવું સાહેબ. એના સિવાયના આવી જાઓ, 3 જણા આવી જાઓ. मिट्टी में बिलखावा. એ હસો નહીં, એને શું જવાબ છે? એનો જવાબ શું છે? કાંઈ વાંધો, ચાલો. मिट्टी आजादी अंबर. आजादी ચાલો. आजादी. पेप्सी संपा कोको कोला, पेप्सी संपा कोको कोला. હા, ચાલો, કોઈ નામ છે? हाँ साहब मारे आऊ. लाओ साहब मारो नारू बोलना. आजादी अमरो. आजादी अमरो. आजादी अमरो. જમ્મુ કામનો છે, જમ્મુ કામનો છે. હા તો हार्दिक लाइन में जा. જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય પર્વ અને દર વખતે આપણે રાષ્ટ્રીય પર્વ ઉજવણી આપણે ગ્રામ્ય કક્ષાએ કરીએ છીએ આપણે શાળાની અંદર. પણ આ વખતે આપણા માટે બહુ મોટી ખુશીની બાબત છે. માંગરોળ તાલુકા કક્ષાનો 76મો રાષ્ટ્રીય પર્વ એની ઉજવણી આપણા ગામમાં થવા જઈ રહી છે. એટલે આપણા બધા માટે એક બહુ મોટી ખુશીની બાબત છે કે આપણા ગામની અંદર માંગરોળ તાલુકાના મામલતદાર પરમાર સાહેબના હસ્તે છે ધ્વજવંદન કરવામાં આવશે. પોલીસ કમાન્ડોની પરેડ કરવામાં આવશે. બાળકો દ્વારા નાના બાળકો પોતાની પરેડ કરશે અને બાળકોના નવા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે. બાળકો દ્વારા ડંબેસના દાવ છે બતાવવામાં આવશે અને વિવિધ કાર્યક્રમો રજૂ થશે. ત્યારે આપણી ફરજમાં આવે છે કે આપણે ભારત દેશના નાગરિક છીએ, ભારત દેશમાં રહીએ છીએ. આપણી ફરજમાં આવે છે કે રાષ્ટ્રીય 2 પર્વ હોય છે કે જે ગામની અંદર બધાએ ભેગા થઈને ઉજવવાનો હોય. એટલે આપણે સવારના પૂરમાં તૈયાર થઈ અને આરણા પે સેન્ટર શાળાના વિશાળ પટાંગણમાં આપણે હાજર થઈ જઈએ અને ભારત દેશને સલામી આપવાની અંદર આપણે બધા સહભાગી થઈ. એટલે બધા ગ્રામજનોને જાહેરમાં નિમંત્રણ આપવામાં આવે છે. હાલો, તમારે બોલવાનું છે ને? आजादी આમ આવી જાય, વિનય ના કર, आजादी આમ લે, આ બાજુ લે. હા, બસ. आजादी 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 ચાલો, બીજા ના આપો.
બજાવની